अरे प्रधान કહો મહારાજ। आज आ પોખરણની રયત જેને મારા દીકરા સમાન માનું છું, છતાં પણ આજ રયત આજ મને ડગલે ને પગલે એવા કડવા વેણ બોલે છે કે વીરા, જેના એક એક શબ્દે મારા પ્રાણ જાય છે। અરે પ્રધાનજી, મેં મારી રયતને ક્યારે પણ દુખી કરી નથી, પણ આજ રયતના દુખે હું દુખી થયો છું। એક દિન આ સમયે આજ નગરના લોકો જે મને ઝૂકી ઝૂકીને નમન કરતા હતા, એ આજ મારા મુખ જોવા પણ તૈયાર નથી। અરે પ્રધાન, હા મહારાજ। મેં મારી રયતને ક્યારે દુખી કરી નથી, કે નથી મારી રયત પાસે કોઈ રાજનો દંડ માંગ્યો, કે નથી રાજના કરવેરા ઉઘરાવ્યા, છતાં પણ આજ ડગલે ને પગલે એવા વાંજિયાના મેળા બોલ્યા છે કે જેના એક એક શબ્દે મારું કાળજો વિધાય છે। માટે પ્રધાનજી, રાજમાંથી સતીને બોલાવો। ભલે મહારાજ। એ આજે પરદાન એ બોલાવે રાજમાત આવજો રે। એ આવજો રાજને દરબાર પરદાન એ બોલાવે રાજમાત આવજો રે। કોઈ પણ વેળા એવી ખાલી જતી નથી। તો વીરા, આજ અત્યારે પોકરણગઢ નગરીની અંદર આજ માતા મિનળદેને યાદ કરવાના કારણ શું છે વીરા? અરે રાજમાતા, કામ તો हमारे नहीं तो हमारा महाराज ने पीड़ा છે। અરે ઘણું સારું વીરા। યાદે સતી રે આવીને રાણા શરણે નમે, દે
આવજો સતી. આજે તમે રે જાતા રે નાથ માર નગર ભરવા આજે નગર ની વાટે કોણે જવા અપમાન કર્યા આટલા દુબાવ્યા કોણે દેલા નગરા ની વાટે કોણે જવા અપમાન કર્યા અરે રાણી, આપ જો સાંભળવા જ માંગતા હોય રાણી તો હૈયા ઉપર પથ્થર રાખી કાળજો કઠણ કરીને સાંભળો સતી કે પોકરણ ગઢની રયત આજે શું કહેવા માંગે છે. હા મારા નાથ કે આજે એવા રાજન રે કહું ને રાણી માર સાંભળો રે. યાદે રાજાના કહે ને એના રાણી સાંભળે રે હરિદાવ મારા દિલડાની વાત રાજન કહું ને સતી તમે સાંભળો રે. હરખે કરો દિલની વાત રાજાના કહે ને એના રાણી સાંભળે રે યાજ યાડાલીએ તારે રાઈ કા સવારે વડા. યાદે જાણા તેડવા જાતા રોબારી સમારે મળ્યા સુકનીએ ને અવડા રે તાઈ યાડાલીએ તારે રાઈ કા પસારે વડા. શુકણીને માથે રાજાણા તેડવા જાતા રાઈકા પાછા રે વડા યાજ આવા તવારે બીવારે રાણી કાઈ ગમતા નથી. યાદે જણાના એ ભંડારા પણ જઢડક ભરા નથી ગમતા આવારું નામ ને રાજ કવારે દીવારે રાણી ગાય ગમતા નથી. કરી દે રહ્યા તો માતા જનાના એ ભંડારા પણ જઢડક ભરા યાદ આવું જીવવા કર તારે મરવું પ્યારું રે લાગે. યાદે જીવા કર તારે મરવો પ્યારું રે લાગે કયો મારવાજીઓ અવતાર આજ જીવવા કર તારે મરવું પ્યારું રે લાગે. વિધાતાએ લેવા લખા મારા લે આજ જીવતર મને તારું ઘેર લાગે છે. લેખાના લાલાટે મેઘ કોઈ મારા તું નથી યાદ મારી રાજની રયત રાણી આવ મેળા રે બોલે. યાદે પાણી રાજા નાથ યાદ મેળલ્યા બોલે યજમાલ વાદીઓ કેવાય રાજની રયત રાણી આવ મેળા રે બોલે. એ મેળલા બોલે પરમ પાર રાજની રાયત નાથ યાદ મેળા રે બોલે આજ આ પોકરણ ગઢની રયત સતી ઢગલે ને પગલે વા કરવા વેણ બોલે. જીવતર મને થારું ઝેર લાગે છે રાણી કે હે તેરા સમય જે નગરના લોકો મને ચૂકી ચૂકીને નમન કરતા હતા રાણી આજે એ જ રયત મારા મુખ જોવા પણ તૈયાર નથી. અને રાણી આજ આ પોકરણ ગઢની રયત શું કહે છે. આજ પોકરણ ગઢના રાજા અજમલ વાદીઓ અવતાર
પોકરણ સુકન નો લેતો આજ પોકરણ ગઢનો રાજા અજમલ વાંધ્યો તા નહીં મારા આ રાણી એમાંથી કાઈ ગાદીનો બેસનાર નહીં મારા તેરી તેરે અજમલ રાજ વાંધ્યો અવતાર આ રાણી નહીં મારા પોકરણ ગઢની રેત બેડા બોલે છે રાણી અસમરનાથ આપણી ક્યાં પેટના વાંચ્યા છે આ રાણી અસમરનાથ હું તમને બે શબ્દ કહું ને આજે સ્વામીનાથ કાન ખોલીને સાંભળજો કહો રાણી આજ રાણી રે કહું ને રાજવી સાંભળજો ને મારી વાત હા રાણી તારો મારા હાચા દિલની વાત આજ રાણી રે કહું ને રાજવી સાંભળજો ને મારી વાત હા રાણી જે હોય એ સત્ય વાત કરી દો આજે લાશાને લક્ષ્મી રે બને મારી દીકરીયું કેવાય જાણું છું રાણી સગુણા છે અહીંયા કેરો મારો આજ ત્રણ બાળાયું ના થયા જ કોળલિયા કુંદે જાણું છું રાણી એવી રીતે વાંધિયા કેવાય આજ ત્રણ બાળાયું નાથ રંગ મેલ મારો મે હા રાણી તો સાંભળો સતી પોકરણ ગઢની રેત શું કહેવા માંગે છે રાણી આજ હું કહું ને તમે સાંભળો હાજી આવી દીકરીયું હઈ દાસે સૌ સોન સાસરીએ ગોણ્યા સત્યવાસ છે મરણા નથી માર ગાદીનો બેસનાર આજ દીકરીયું દાસે રે હવને સાસરીએ નહીં મરણા હરે રાણી આપણું કેવું પણ સત્ય છે કે જગદંબા રે ઝાંખી પાડે એવી હે કે નહીં આજે ભગવતી જેવી ત્રણ દીકરીઓ મારે આંગણે રવેશ હા મરણાથ પણ રાણી આ બધો એક નારી થઈ જો ન સમજી શકતા હોય તો સાંભળો રાણી કે દીકરી તો પારકી થાપડ કહેવાય પારકા ઘરની આશ કહેવાય રાણી એને આજ પ્રણાવીએ તો કાલ પોત પોતાના સાસરે વહી જાય પણ કદાચ મારા ભાગ્યની અંદર એક લુલો લંગડો કે બાડો બબડો જો પુત્ર હોત રાણી તો મારા ગયા પછી આ મારું રાજ્ય સલાવત નહીતર એક દિન આ સમયે મારા રાજ્યને મણમણના તાળા દેવાશ રાણી મણમણના તાળા દેવાશ અને આજ આ રયતના કડવા વહેડી કે રાણી આજ ડગલે ને પગલે વા કડવા વહેડ બોલે છે ને જીવતર પણ ખારું ઝેર લાગે છે પાટી રાણી વિધાતાએ મારા તે કેવા લેખ લખ્યા છે રાણી કે મને મનુષ્ય અવતાર તો દીધો પણ આજ મારા ઘેર શેર માટીની ખોટ રાખી છે રાણી માટે આજ આ રાજપાટનો ત્યાગ કરી અને આજ રાણી મારી શિવના ચરણે જાવું છે અને કદાચ જગતનો નાથ જો મારું આજે આ મેળો ભાગ છે રાણી નહીતર શિવના ચરણમાં આ કાયાનું હું કલ્યાણ કરીશ રાણી કલ્યાણ કરીશ આજ હર એક વાત કેવી તમારી પણ સત્ય છે રાણી પણ
આજ મારા નાથ આજે બે શબ્દ હું તમને કહું છું. આજે દિલમાં હૈયે હિંમત રાખી અને સાંભળજો મારા નાથ. આજે કાલ સવારે આજે આપણા આંગણાની મારી પાર લમતી આપણી લાડકી દીકરી સગુણા આજે મારા નાથ 16 વર્ષની ઉંમર લાયક થયા છે. રાણી તો બેનબાને હાથ રૂડી મહેંદી મુકાવશું. આજે ઢોલ અને શરણાઈઓ આજે આપણે રૂડા આંગણે વગડાવશું. આંગણે રૂડા આસો પલવના તોરણિયા બંધાવશું. આજે બેનબાને હરખેથી રાજ્યની મારી પાર આજે પ્રણાવી અને આજે બીજા રાજ્યની મારી પાર મોકલશું. આજે એવી સારી એવી વેળલીઓ શણગારશું. પછી મારા નાથ જો કદાચ તમારે કાશી વિશ્વનાથના શરણે જવું હોય ને તો આજ હું તમને હસતા મુખે જવાની રજા આપીશ. પણ મારા નાથ આજે એક રાણી ઉપરથી આ બોજ પણ હરવો કરતા જાઓ મારા નાથ. રાણી આપનું કેવું પણ સત્ય છે રાણી કે કાલ સવારે મારા આંગણિયામાં રમતી મારી સગુણા જોત જોતામાં ઉંમર લાયક થઈ ગયા છે. પણ રાણી આપના કેવા પ્રમાણે આંગણે રૂડા આસોપાલવના તોરણ બંધાવીશ. દીકરી સગુણાને હાથે રોડી મહેંદી મુકાવશું. ઢોલ ચરણાએ વગડાવશું. એથી દીકરી સગુણાને વડાવશું. પણ રાણી હા મારા નાથ આપ એક ક્ષત્રિયાણી હશો રાણી, માટે મને એક વચન આપો કે દીકરી સગુણાના લગ્ન બાદ આંખમાં એક પણ આંસુડું પાડ્યા વિના હસતા મુખે મને વનમાં વડાવશો રાણી, એવું વચન આપો. અરે મારા નાથ આજે ક્ષત્રિય રાજપૂતાણીના તમને વચન છે કે આજે હસતા મુખ તમને આજ વન જવાની રજા આપીશ મારા નાથ. હે રાણી માટે પ્રધાનજી આજ દીકરી સગુણાના ઘડિયાળ લગ્ન લેવાના છે તો રાજમાંથી સારા એવા રાજગોરને બોલાવો. ભલે મહારાજ. હે આજે પરદાન એ બોલાવે ગોર દેવ આવજો રે. એ આવો તમે રાજને દરબાર પરદાન એ બોલાવે ગોર દેવ આવજો રે. આજે પરદાન એ બોલાવે ગોર દેવ આવ્યા રે. હા બુધે આવ્યા રાજને દરબાર પરદાન એ બોલાવે ગોર દેવ આવ્યા રે. अच्छा राज ने बोलावવાનું કારણ? અરે ભૂદેવ કામ તો हमारे નહીં આપણા મહારાજ ને પડ્યા છે. મહારાજ ને બડા મહારાજ अच्छा રાજ ને બોલાવવાનું કારણ? અરે ભૂદેવના ચરણમાં રાજા અજમલના નમન છે ગુરુદેવ. અવિષ્માન ભો. રાજની અંદર બોલાવવાનું કારણ તો એટલું જ કે આજ મારી દીકરી સગુણા 16 વર્ષના ઉંમર લાયક થઈ ગયા છે. આજે મારા ઘડિયા લગ્ન લેવાના છે. એમના સગપણના શ્રીફળ લઈ તમારે દેશ પરદેશ જવાનું છે ભૂદેવ. અરે મહારાજ આજ ક્યાં જાવું અને ક્યાં ન જાવું એની મને જાણ કરશો. હા ભૂદેવ આપ દેશ જાજો પરદેશ જાજો પણ એક પિંગલગઢ નગરી તમે ન જતા. અરે મહારાજ આજ પિંગલગઢ નગરી ને જવાનું કારણ? હા ભૂદેવ પિંગલગઢ નગરી ન જવાનું કારણ એ છે કે પિંગલગઢ નગરીનો રાજા પઢિયાર જેમની સાથે મારે 20 વર્ષથી વેર ચાલે છે. એટલું જ નહીં 22 વર્ષથી બોલાશે. માટે પિંગલગઢ સિવાય દીકરી સગુણાનું શ્રીફળ જે રાજ્યમાં જલાઈ આવશો એ મને માન્ય રહેશે ભૂદેવ. અરે મહારાજ જતી વેળાએ આપ પણ મને એક વચન આપો કે આ ભૂદેવ બેની સગુણાનું લડા શ્રીફળ જે રાજ્યની અંદર જલાવે આવે તે તમારે માન્ય રાખવું પડશે. હા ભૂદેવ આ મારું તમને સત્ય વચન છે.
એવા હરખે એ યુમંગે ગોર દેવ એ જાવા કાઈ દેશ ને એ પરદેશ જવા જાવા કાઈ દેશ ને એ પરદેશ હરખે એ યુમંગે મોર દેવા એ જી ઓ રે ભવાની માતા રે મારી માવડી રે ભવાની માતા રે મારી માવડી રે લાગુ લલી માતા ભાઈ લાગુ લલી તને ભાઈ ભવાની માતા રે મારી માવડી રે ધરતે માતા રે મારી માવડી રે ધરતે માતા રે મારી માવડી રે લાગુ લલી માતા ભાઈ લાગુ લલી તને ભાઈ ધરતે માતા રે મારી માવડી રે યુગના સૂર્ય ને સુરવીર નમન કરે યુગના સૂર્ય ને સુરવીર નમન કરે નમન કરું વારંવાર નમન કરું વારંવાર યુગના સૂર્ય ને સુરવીર નમન કરે કરે રે કટારી અંગ સમર ફેરાય કરે રે કટારી અંગ સમર ફેરાય યતમાસી હોરી તલવાર કેરે કટારી અંગ સમર ફેરાય કઈ કઈ નગરી નો હું તો રાજવી રે કઈ કઈ નગરી નો હું તો રાજવી રે હોય મારા નામ કિયા હોય મારા નામ કઈ કઈ નગરી નો હું તો રાજવી રે આજ પિંગલ ગઢ નો હું તો રાજવી રે આજ પિંગલ ગઢ નો હું તો રાજવી રે હોય મારા નામ હોય મારા નામ પિંગલ ગઢ નગરી નો રાજવી રે નાની સભા સુની રે જણાય આજ પ્રધાન ભાઈ નાની સભા સુની રે લાગે સુના રાજ ને દરબાર સુના મારા રે દરબાર પ્રધાન ભાઈ નાની સભા સુની રે લાગે આજ રાજા ન બોલાવ્યા પણ કન્યા હવજે રે આજ રાજા ન બોલાવ્યા પણ કન્યા હવજે રે રાજ ને દરબાર આવજા મહારાજ દરબાર રાજા બોલાવ્યા પણ કન્યા આવજે રે ધરતી માતે રે મારી નાવડી રે કંકર જાહે ઓલે પાર કંકર જાહે ઓલે પાર ધરતી માથે રે મારી નાવડી રે केड़े रे कटारी अंगेड़ेड़ का बोले आत्मा काटाली तलवार ये केड़े कटारी अंगेड़ेड़ का बोले
રાજાનો બોલાવે બધાને આવ્યો રે હા પ્રધાનજી હા આવ્યો રાજને દરબારીઓ આપણે દરબારીઓ રાજા બોલાવે બધાને આવ્યો રે આજે બધાને આવીને રને નમન કરે પ્રધાનજી નમન કરે વારંવાર નમન તમે બે હું ખાઈને બેઠા છું આવ્યા ત્યાં ના ધબાડ 2 નંબર જવું છે તે જેવો ની મેં કીધું ને મને ઠોકવા નથી આવ્યો ને આપને આમ નહીં તો અમે વધારે અરે ઘણી ખમા બાપુ ઘણી ખમા અત્યારે મને રાજની અંદર બોલાવવાના કારણ હવે વીરા પ્રધાન બાપુ આજ આપણા ગજના કાંગરે બાપુ હંમેશા માટે મોહલ્લા ટોકાર કરતા હતા બરાબર છે બાપુ અને કિલોલ એટલે કે કોયલ કિલોલ કરી રહી હતી હા બાપુ હા આજ મારા ગઢના કાંગરે ઘણી ખમા બાપુ કાગડા કાળો કગડા આઠ મસ આવી રહ્યા આજ સાચી વાત છે બાપુ હવે મને લાગી રહ્યું છે કે આ દુશ્મનના ઘરનો આજ કોઈ મારા આંગણે મહેમાન થવા માંગતો એવું શું વાત કરો છો બાપુ માટે સોકી પેરે એવા કરો કે અંદરનો માણસ બહાર નહીં અને બહારનો માણસ અંદર નહીં મારી રજા સિવાય સકલું પણ ના ફરકવું જોઈએ અરે કાઈ વાંધો નહીં બાપુ અંદરનો અંદર નો રહેવા દો ને બહારનો બહાર નો રહેવા દો બાપુ હતું નહોતું કરી નાખું અરે બાપુ તમારી રજા સિવાય ગઢની અંદર કોઈથી શીખ નો ખાય બાપુ અને જો કોઈ ભડનો દીકરો શીખ ખાઈ જાય તો નાકમાંથી શેડા હોત પડી જાય હું જાઉં માં બાપુ બેહો બેહો બાપુ સિંહાસન બહુ વહેલું આવ્યું અરે બાપુ તમારી રજા સિવાય ગઢની અંદર કોઈને એન્ટર નો થવા દો નો ફરકે શકો કે નો ફરકે સકી ને જો બાપુ ભૂલમાં સકી ફરકી જાય તો સકો અહીંયા બેઠો છે એટલે સકાની ના પાડું તું ઘોડા ગાડી ક્યાં લાવીશ ઓય મેં હેઠે ડાબલા નથી ફીટ કરાયા મામા તારી અધોગતિ થવાની આવો આવો વધાવો વધાવો પાટું એથી નો વધાવતા ઓ બોલે જય માતાજી ભાઈ જય માતાની પતિજા